બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક ભાઈ ગામમાં નીકળ્યા અને ગામમાં હાલતા હાલતા એના મનમાં વિચાર થયો કે હું ક્યારનો હાલ્યો જાઉં છું, મને કોઈએ પાણીનું પણ પૂછ્યું નહીં. એટલી વારમાં એક ભાઈ નીકળ્યા. એ ભાઈ એ કે ઘેરે હાલો, પાણી પીને જાજો. તો આ ગામમાં તમે નવા લાગો છો એ કે એમ કરીને એને ઘેરે લઈ ગયા અને બેહાડીને એ પાણી લેવા ગયા. તો થોડીક વાર લાગી ગઈ. તો એ કે પાણીનું કહીને પાણી લઈને ન આવ્યા એ કે. તો આટલી વારમાં એ શરબત લઈને આવ્યા. તો શરબત ખાટું હતું. તો એને એક ઘૂંટો ભર્યો. તો અરે કે આ શરબત તો ખાટું છે. તો આટલી વારમાં ઓલો ભાઈ બોલ્યો, એ કે ભાઈ કાંઈ સુગરની કદાચની બીમારી હોય એટલે મેં અંદર ખાંડ નથી નાખી. ખાંડ હું હારે લઈને જ આવ્યો છું. તમારે કાંઈ બીમારી ન હોય તો તમે ખાંડ નાખી શકો છો. પાછા એનો વિચાર બદલ્યો. પછી એના મનમાં થયું કે પહેલાં મને કોઈ વિચાર એવો છે કે કોઈ પાણીનું નથી કહેતું, તો મને પાણીનું કીધું. પછી મેં શરબત પીધું તો કે કેવું ખાટું લઈને આવ્યો, તો મને શરબતમાં ખાંડ નાખવાનું કીધું. એટલે જ્યાં જોવે ને ત્યાં હું જ ખરાબ છું. એટલે મિત્ર, મને એક કવિની વાત યાદ આવી ગઈ. એક ખરાબ ગોતવા નીકળ્યો, ખરાબ ન મળ્યું કોઈ, મારી અંદરની આત્માને પૂછ્યું, મારી જેવું નહીં ખરાબ કોઈ. મિત્ર, મારો વિડીયો તમને કેવો લાગે છે મને લાઈક કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો. ચાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.